નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી અત્યારે લોકસભા હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, જ્યારે ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ જતું હોય છે તો ત્યારે સૌથી પહેલો સવાલ તો એ જોવા મળતો હોય છે કે આ વખતે આ ચૂંટણીમાં અમારો ઉમેદવાર અત્યારે તો કેવું હશે ને કોણ હશે। સાથે તમામ લોકોને ક્યાંક ચર્ચા વિચારણાના આધારે અને ક્યાંક સર્વેના આધારે એક તારણ કાઢવામાં આવતું હોય છે કે ના, આ વિસ્તારમાં અત્યારે તો જો આ ઉમેદવાર હોય તો ઘણું સારું એવું છે ને ત્યારબાદ જે તે રાજકીય પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવતી હોય છે ને ત્યારબાદ ઉમેદવારની જાહેરાત થતી હોય છે। અત્યારના સમયમાં જ્યારે બંને મુખ્ય બે રાજકીય પક્ષની હું અત્યારે વાત કરું તો તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે બંને દ્વારા માત્ર એક જ વાત કહેવામાં આવી રહી છે કે અમે યુવાઓને પ્રાધાન્ય વધુ પડતું આપીશું, પણ તેની સાથે યુવાઓને પ્રાધાન્ય આપવાની સાથે કેવી રીતે અત્યારે તો તેના માપદંડ પણ નક્કી કરવામાં આવશે તે એક સૌથી મોટો સવાલ છે। જ્યારે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા હતા અને તેમની જ્યારે સભા થતી હતી ને તે તમામ સભામાં એક જ વાત થતી હતી કે ના, હવે યુથ કોંગ્રેસને આગળ લઈ જવામાં આવશે, યુથ કોંગ્રેસના જે પણ કોઈ અત્યારે તો કાર્યકર્તાઓ છે તેમને અત્યારે ટિકિટ પણ આપવામાં આવશે અને ચૂંટણી પણ લડાવવામાં આવશે। તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો છે, બ્યુગલ પણ વાગી ચૂક્યું છે। શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અત્યારે તો યુવાઓને આગળ લાવવાની જે એક પ્રયત્ન ધરવામાં આવશે કે કેમ? તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ અત્યાર સુધી એક જ વાત કહેતી હતી કે નો રિપીટ થિયરી, નવાને અત્યારે તો વધુ પડતું પ્રાધાન્ય આપવામાં આવશે અને તેની સાથે યુવાને પણ આગળ લાવવામાં આવશે। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કઈ રીતે યુવાઓને પ્રાધાન્ય આપી રહ્યું છે, કયા માપદંડના આધારે અત્યારે તો પ્રાધાન્ય આપી રહ્યું છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાની છે। અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે આદિત્ય શેઠ કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અભિષેકભાઈ શુક્લ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે કલ્પભાઈ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના। જે આ પત્રનું સૌથી પહેલાં તો સ્વાગત છે। આદિત્યભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। એક યુથ એક્ટિવિસ્ટ છો આપ, તમામ યુવાઓને મળો છો, ચર્ચા કરો છો અને તેની સાથે જ્યારે એક પક્ષ મૂકવાની વાત આવે યુવાઓના પ્રત્યે, જ્યારે ચૂંટણી આવે છે તો ત્યારે દર વખતે એમ કહેવામાં આવતું હોય છે કે ના, યુવાને આગળ કરવામાં આવે તો તેનાથી અત્યારે તો ઘણી બધી એમ કહેવાય ને કે ના ફાયદા પણ થઈ શકે છે। તો ગુજરાતમાં એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય અને ગુજરાતમાં સ્થાનિક વહીવટમાં યુવા ક્રાંતિ લાવવાની એક તૈયારી અત્યારે તો જોવા મળી રહી છે, યુવાઓને અત્યારે તો પ્રાધાન્ય આપવાની બાબત જોવા મળી રહી છે। કઈ રીતે સૌથી પહેલા તો આપ તેને જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો યજ્ઞભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે। ગુજરાતની જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે આ વખતે એક ખૂબ જ સકારાત્મક ટ્રેન્ડ જોવા મળે છે। ગમે તે પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બધા જ રાજકીય પક્ષો યુવાનોને આગળ લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે। આ ભવિષ્યનું નેતૃત્વ તૈયાર કરવા માટેનો પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પગલું છે એવું હું માનું છું। પાર્ટી પોલિટિક્સમાં ટિકિટ આપવી એ અલગ વસ્તુ છે, પણ એની સાથે પાર્ટી પોલિટિક્સમાં પણ યુવાનોને લાવવાની જે એમની ભાગીદારી છે એ ખૂબ જ મહત્વની છે। હવે આજનો યુવા એ બહુ એક વિઝનરી યુવા છે, બહુ લાંબુ વિચારીને એક સકારાત્મક રીતે આગળ વધે છે। યુવાનો એટલે ભવિષ્યનું નેતૃત્વ કરતા છે અને અત્યારે દરેક પોલિટિકલ પાર્ટી એ ઇન્વેસ્ટ કરી રહી છે યુથની અંદર। ખાલી બે જ કારણ છે। એક, એ વધારે ઇફેક્ટિવ બનાવવા માંગે છે, આખું આપણું ડેમોક્રેટિક જે પ્રોસેસ છે એને વધારે ઇફેક્ટિવ બનાવવા માંગે છે અને એફિશિયન્ટ બનાવવા માંગે છે। અને તે જ રીતે જે વિકસિત ભારતની જે વાત છે એ તો જ સાચી રીતે જો સકારાત્મક પગલાં આ દિશામાં ભરવામાં આવશે તો જ આપણે વિકસિત ભારતનું જે વિઝન છે એ અચીવ કરી શકીશું। અને આદિત્યભાઈ, એવું લાગે અત્યારના સમયમાં જ્યારે યુવાઓની જો પસંદગી કરવાની જે બાબત સામે આવતી હોય છે તો તેમાં માપદંડ અત્યારે રાજકીય પક્ષો તેમની રીતે અત્યારે તો નક્કી કરતા હોય છે કે ના, અમારા જે યુવા હોય એ આ પ્રકારનો હોવો જોઈએ, આ પ્રમાણે કાર્ય કરેલો હોવો જોઈએ। પણ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એટલે કે સ્થાનિકોના મુદ્દાઓની વાત હોય તો આદિત્યભાઈ, એવું લાગે છે કે યુવા ઉમેદવારો માત્ર
ડિજિટલ પ્લેટફોર્મ પૂરતા મર્યાદિત ન હોવા જોઈએ, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, છેવાડાના માનવીને પણ અત્યારે તો શું જોઈએ છે તે બાબત પણ જાણતો યુવા હોવો જોઈએ તેવું લાગી રહ્યું છે અત્યારે. બિલકુલ, એક ગ્રાઉન્ડ વર્કની જે આપણે વાત કરીએ દરેક પોલિટિકલ પાર્ટીની અંદર, કે જે યુવાઓ પણ કામ કરી રહ્યા છે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સાથે અને પોલિટિકલ પાર્ટી સાથે જે સંકળાયેલા છે, એમને પણ ખૂબ જ જરૂર છે કે ગ્રાઉન્ડ વર્ક પર ફોકસ કરે. બીકોઝ જો તમને પ્રેક્ટિકાલિટીઝની ખબર નહીં હોય તો તમે લોકોના કામ નથી કરી શકવાના. આપણે ભલે ગમે તેટલી મોટી મોટી વાતો કરી લઈએ, ઇન્ડિયા વિકસિત ભારતની, ટેકનોલોજીની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, પણ જે છેવાડાનો માનવી છે જો એનો નાનો પ્રોબ્લેમ જે છે પાણીનો કે હેલ્થ કેરનો કે રોડનો, એ બધા જો સોલ્વ નથી કરી શકતા તો આપણે એઆઈ અને ટેકનોલોજી ને બધું દૂરનો વિષય છે. સૌથી પહેલા જે આજે યુવાઓ છે એ કેમ એફિશિયન્ટ છે, સ્થાનિક મુદ્દાઓ સાથે લડવા માટે પણ કેમ એફિશિયન્ટ છે, કારણ કે એ લોકો પ્રેક્ટિકલ અપ્રોચ વાપરે છે. એ બહુ સમજી વિચારીને એક એક પ્રોબ્લેમને એનાલાઇઝ કરે છે, અને એ લોકો પાસે અલગ અલગ વિઝન છે કે કઈ રીતે દરેક પ્રોબ્લેમને અપ્રોચ કરશે. આમાં આપણે દરેક રીતે જોઈએ તો એ પ્રોબ્લેમ હોય છે, એનો ઇમ્પેક્ટ હોય છે, અને પછી સોલ્યુશન પર ફોકસ હોય છે. સોલ્યુશન ઘણા બધા હોઈ શકે, ઘણી બધી રીતે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન આવી શકે, પણ સાથે સાથે એક ડેટા ઇન્ફોર્મ ડિસિઝન મેકિંગ જો લેવાનું હોય તો એમાં આજનો યુવા બહુ જ સક્ષમ છે. બિલકુલ 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 સાચી વાત છે. અને તે જ રીતે તરલ આગળ વધવું પણ બહુ જરૂરી છે. અભિષેકભાઈ, જ્યારે રાહુલ ગાંધીની વાત કરીએ, રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે, દર વખતે એક વાત ઉપર ચર્ચા કરવામાં આવતી હોય છે કે ના, અત્યારના સમયમાં અમે ગુજરાત કોંગ્રેસના જે યુવા કાર્યકર્તાઓ છે, યુવા જે ચહેરાઓ છે, તેમને અમે આગળ લાવવાનો એક પ્રયત્ન કરીએ છીએ. અભિષેકભાઈ, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અત્યારે તો વાત કરવામાં આવે, અત્યારના સમયમાં પણ જે અમુક જે ટિકિટો જાહેર કરવામાં આવી હમણાં લાસ્ટ ટાઈમ, તેમાં પણ યુવાઓને જે ટિકિટ આપવામાં આવી છે તેવી પણ બાબત અત્યારે તો જોવા મળી રહી છે. યુવાઓના સહારે અત્યારે તો જે રાજકીય પક્ષો પણ જોવા મળી રહ્યા છે, તો કયા માપદંડના આધારે અત્યારે તો યુવાને ટિકિટો આપવામાં આવે છે? કારણ કે ચલો આપણે અનુભવી હોય ને તો આપણે એમ સમજી શકીએ કે ના, અત્યારે હાલ તો આ વોર્ડ હોય કે અત્યારે હાલ તો આ વિસ્તાર હોય, તેમાં એમને ખબર છે અહીંયા શું થઈ રહ્યું છે, પણ યુવાઓ માટે કયા માપદંડો હોય છે? નમસ્કાર યજ્ઞભાઈ, આજનો જે આપણો મુદ્દો છે કે યુવાનોને તક, લોકો દ્વારા અને લોકો માટે જે ચલાવવાનું જે શાસન છે એને જ ડેમોક્રેસી અને લોકશાહી કહેવામાં આવે છે. અને જે યુવાનોની આપણે વાત કરી રહ્યા છે એ મુદ્દા પર મારે એક બાબત એટલા માટે ધ્યાન દોરવી છે કે 1988માં જયારે 21 વર્ષથી 18 વર્ષની ઉંમરનું મતાધિકાર આપવાનો જે અધિકાર પણ આપવામાં આવ્યો હતો, એ પણ રાજીવ ગાંધીજીના શાસનમાં અને એ પણ કોંગ્રેસના શાસનમાં જ આપવામાં આવ્યો હતો. અને યુવાનોને આગળ કરવાનો અને યુવાનોને ઉપર ભરોસો મૂકવાનું પણ કામ જો દૂરંદેશી વિચારધારાથી કર્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીએ જ કર્યું હતું. વાત રહી અત્યારના હાલના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તો આપણે જે મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મુદ્દા પર યુવાનોની જાગૃતતા એ કોઈ પણ પક્ષને શાસનમાં લાવી પણ શકે છે અને શાસનમાંથી હટાવી પણ શકે છે. એ તાકાત એ ભારત દેશના યુવાનોને પણ આજ કોંગ્રેસ પાર્ટીએ આપી હતી. અને આઝાદીના સમયમાં પણ જો આપણે ભૂતકાળની પણ થોડીક વાત કરીએ તો ત્યારે પણ યુવાનોને આગળ લાવવા માટે આજ કોંગ્રેસ પાર્ટી દ્વારા યુવાનોની મદદ લઈ, અને ગયડા વગર ગાડા પણ ન વળે, એ પણ એક કહેવત આપણે જો ભૂલવી ન જોઈએ. માટે નહેરુ, સરદાર ગાંધી, આ દરેકના નેતૃત્વમાં ભગતસિંહ જેવા યુવાનોએ પણ આગળ આંદોલનને ધપાવી અને આઝાદી આપણને અપાવી હતી. જો હાલની આપણે અત્યારે વાત કરીએ તો હમણાં જ આપણે થોડા સમય પહેલા જ એક નેપાળનું એક ઉદાહરણ જોયું કે જે જેનઝી દ્વારા આંદોલન કરી અને આખી સરકારની તખ્તોપલટ કરવામાં આવ્યો હતો. જો હવે આપણે ગુજરાતની ને આપણે અમદાવાદની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બિગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે એના માટે આપણે એટલી જ યુવાનોને મારી એક આપના માધ્યમથી એક અપીલ છે કે જે કંઈ પણ આપ સચોટ સાચી માહિતી મેળવી અને મતદાન કરવાનો એક પ્રયત્ન કરજો. કોઈ પણ ગુમરાહીમાં અથવા તો કોઈ પણ ખોટી વાતોમાં ફોસલાવી
લેવાની જે ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની જે આદત છે એમાં ન આવતા, અને સાચું શું છે તમારા બંને, હું કોઈ પણ પક્ષ, હું ભારતીય જનતા પાર્ટી પર આરોપ નથી લગાવતો, પણ એક સામાન્ય બાબત મારે યુવાનોને અપીલ કરવી છે કે તમે જે કોઈ પણ ઉમેદવારને ચૂંટીને લાવો છો, તે ઉમેદવારને ચૂંટીને લાવતા પહેલા તેની લાયકાત, તેનું એજ્યુકેશન, તેનું બેકગ્રાઉન્ડ, તેની અત્યાર સુધીની કરેલી કામગીરી અથવા તો હવે પછી એ કામગીરી કરવા માટે સક્ષમ છે કે નથી, એ નિર્ણય લેવા માટે સક્ષમ છે કે નથી. એ લાયકાતના ઉમેદવાર આપવાની જવાબદારી પણ કોંગ્રેસ પક્ષની છે ને. તમે એમ કહો છો કે ના અત્યારે તો બધું જોવું જોઈએ, તો પછી ઉમેદવારને પણ અત્યારે જ્યારે કોંગ્રેસ પક્ષ ઉતારે છે તો તેમાં પણ કઈ કઈ લાયકાતના આધારે અત્યારે તો ઉતારે છે કોંગ્રેસ પક્ષ મેદાનમાં યુવાઓને? હું એ જ વાત ઉપર આવી રહ્યો છું કે જ્યારે બાયોડેટા લેવામાં આવે છે, સેન્સ પ્રક્રિયા ચાલતી હોય છે, ત્યારે દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ઉંમરની બાધા રાખવામાં આવતી હોય છે, તેમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવામાં આવતું હોય છે, એમનું સામાજિક સોશિયલ બેકગ્રાઉન્ડ પણ ચેક કરવામાં આવતું હોય છે કે તેઓ કઈ રીતે કઈ પરિસ્થિતિમાંથી આવે છે. ઘણી બધી જગ્યાઓ પર એવી પણ જગ્યાઓ પર ટિકિટોની વહેંચણી થતી હોય છે કે જ્યાં સ્થાનિક ભણેલો નથી હોતો, પણ તે સ્થાનિક મુદ્દાઓ સાથે સંકળાયેલો હોય છે, અથવા તો ત્યાંના લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા માટે ખૂબ જ તત્પરતાથી અને જોમ ને જુસ્સાથી પ્રશ્નોને સોલ્વ કરતો હોય છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હોય છે. ત્યારે એ પણ જોવું જરૂરી હોય છે કે માત્ર એજ્યુકેશન નહીં, પણ એની કેટલી સજાગતા અને જાગૃતતા છે કે તે પ્રજાના પ્રશ્નોને ઝડપતાથી, અને એક બીજી વાત કહું કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, કોંગ્રેસનું શાસન છે નહીં, પણ જ્યાં જ્યાં કોંગ્રેસની જીતેલી પેનલો છે એને એવો પ્રયત્ન કર્યો છે કે તે વિસ્તારમાં ગ્રાન્ટ સાથે પણ ઘણી બધી જગ્યાઓ પર ગ્રાન્ટ આપવામાં પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય છે. છતાં પણ નિષ્ઠાપૂર્વક કોંગ્રેસ પાર્ટીના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમણે ખૂબ જ સુંદરતાથી, સરળતાથી કામ કરેલું છે. અભિષેકભાઈ, તો યુવાઓ અત્યારે તો ડિજિટલી જે બધી વસ્તુઓ દેખાડતા હશે તેની ઉપરથી જ પ્રચાર કરશે કે પછી ગ્રાઉન્ડ ઉપર શું પરિસ્થિતિ છે તેને પણ જોવા જશે? એ વાત એ પણ કહેવા માંગીશ કે અમારે કોંગ્રેસ પાર્ટીનું એવો કોઈ એજન્ડા નથી કે કેટલા ફોલોઅર્સ હશે, કેટલા તમારા પેજ લાઈક હશે, પોસ્ટ કેટલી કરેલી હશે, એને જ ટિકિટ આપવામાં આવશે. અથવા તો મેં ટિકિટ આપવાની વાત કરી, મેં એમ કહ્યું છે કે ના, જે તે કોઈ ઉમેદવાર હોય તે અત્યારે તો ડિજિટલી કોઈ પણ વસ્તુ જે આવી હોય તેની ઉપરથી અત્યારે તો કોઈ મુદ્દાઓ લઈને ચર્ચા કરશે કે પછી ગ્રાઉન્ડ ઉપર જઈને વાસ્તવિક રીતે અત્યારે જાહેર જનતાને કયા કયા મુદ્દાઓ અત્યારે તો સ્પર્શી રહ્યા છે તે મુદ્દાઓને લઈને વાત કરશે? યજ્ઞભાઈ, રોડ, રસ્તા, ગટર ને આ બધી જ સમસ્યાઓ, ટ્રાફિકની સમસ્યાઓ, દિવસે ને દિવસે વધતા જતા લૂંટફાટ, ચોરીના કિસ્સાઓ, આ જે અત્યારે કહેવાય કે કુશાસિત ભારતીય જનતા પાર્ટીના સમયમાં અત્યારે પ્રજા ભયંકર રીતે ત્રસ્ત અને પરેશાન થઈ ગઈ છે. એનાથી વિરોધ જઈ અને એની સામે લડવા માટે, અને જે તમે કહો છો એ પ્રમાણે કે ગ્રાઉન્ડ ઉપર જઈ અને ગ્રાઉન્ડ ઉપર જઈને પ્રજાના પ્રશ્નોને હલ કરવાની વાત જો કોંગ્રેસ પાર્ટીએ નિર્ધાર કરેલો છે, અને મેનિફેસ્ટોમાં પણ આપણે જોયું હશે કે મેનિફેસ્ટો પણ અમે એ રીતે જ બનાવ્યો છે કે પ્રજાના પ્રશ્નોને ઝડપતાથી અમે હલ કરી શકીએ. પ્રજાને ધારો કે ડાયાબિટીસ છે તો ડાયાબિટીસની લેબ તેમના નજીકના વિસ્તારમાં જ મફતમાં અથવા તો નિઃશુલ્ક અથવા તો ઓછા ખર્ચે એમને સારવાર મળે, નિદાન મળે, એની પણ અમે લોકોએ અમારા મેનિફેસ્ટોમાં જોગવાઈ કરેલી છે. ઓકે. કલભાઈ, આમ તો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ ને તો મોસ્ટલી તો એમ કહેવાય ને કે 24/7 એન્ડ 365 ડેઝ એ બધા ઇલેક્શન મોડમાં તમે તો આવો છો. અડધી રાત્રે ઉઠાડીને કોઈ એમ કે ભાઈ કાલે ઇલેક્શન છે તો પણ અત્યારે તૈયારીઓ તમે કરતા હોવ છો. યુવાઓની વાત કરીએ છીએ અત્યારે, જે પ્રમાણે મેં કહ્યું ને કે ના, રાહુલ ગાંધી પહેલેથી જ યુવાઓ ઉપર અત્યારે ફોકસ કરતા હતા, અને એ જ અનુસાર જ્યારે ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને ગુજરાતના અધ્યક્ષ હોય, મહામંત્રી હોય, ઇન્ક્લુડિંગ તમે પણ કે જે પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જ છો, બધી જગ્યાએ અત્યારે તો યુવાઓને તક આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો તેમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી કયા માપદંડ એટલે કે ક્રાઇટેરિયાના આધારે યુવાઓને અત્યારે તો આગળ લાવી રહ્યું છે?
ભાઈ સૌ પ્રથમ તો નિર્માણ ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ. આજે જ્યારે વાત યુવાઓની થઈ રહી છે ત્યારે મારે સ્પષ્ટપણે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અનુભવ અને ઉર્જાના સમન્વયથી ચાલનારી પાર્ટી છે. સિનિયર આગેવાનોનું માર્ગદર્શન અને યુવાનોની ઉર્જા, આ બંને વસ્તુના સમન્વય સાથે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરતી આવી છે, આજે પણ કરી રહી છે અને આગળ પણ આ જ પ્રમાણે કરતી રહેશે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં યુવાઓની સહભાગિતા વધવાથી ભાજપનું સંગઠન વધુ ડાયનેમિક અને વધુ રિસ્પોન્સિવ બન્યું છે. અમારી પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. અમારી પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે હંમેશા અમે એક નવું નેતૃત્વ તૈયાર કરવા માટે નવી એક કેડર તૈયાર થાય કે જે રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહે અને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પોતાનું યોગદાન આપી શકે, તે પ્રમાણે કાર્યકર્તાનું ઘડતર કરવાની પદ્ધતિ અમારા પક્ષમાં વર્ષોથી રહી છે. આદરણીય મોદી સાહેબ પણ હંમેશા યુવાઓ માટે પ્રેરણાદાયી રહ્યા છે અને મને કહેતા ગર્વ થાય છે કે આજની જેન ઝી હોય કે મિલેનિયલ્સ હોય, તે તમામ યુવાનો આજે ભારતીય જનતા પાર્ટીના પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ અને અમારી ગુડ ગવર્નન્સની રાજનીતિને સમર્થન કરી રહ્યા છે. આપે હમણાં સવાલ કર્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જે ઉમેદવારોની પસંદગી છે તેના આધારે, તો અમારી પાર્ટીમાં વર્ષોથી એક સંસ્કૃતિ ચાલતી આવી છે કે કોને ટિકિટ આપવી એનો નિર્ણય અમારી પ્રદેશ પાર્લામેન્ટરી જે બોર્ડ હોય છે, પ્રદેશ ચૂંટણી સમિતિ જે આ વખતે એનું નામ આપવામાં આવ્યું છે, પ્રદેશ ચૂંટણી સમિતિ એનો નિર્ણય કરતી હોય છે. તે પહેલા દરેક વિસ્તારમાં અમારા પક્ષના નિરીક્ષકો પણ જતા હોય છે. ત્યાં જે પણ કાર્યકર્તાને ટિકિટ લેવાની ઈચ્છા હોય તે પોતાના બાયોડેટા સાથે અને પાર્ટીમાં કરેલા કામની માહિતી સાથે તેઓ નિરીક્ષક સમક્ષ હાજર થતા હોય છે અને અંતમાં નિર્ણય અમારું પ્રદેશ ચૂંટણી સમિતિ લેતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ રાષ્ટ્ર સેવામાં ભરેલો કાર્યકર છે. દાવેદારી દરેક કાર્યકર્તા કરે છે, પણ જ્યારે ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત થાય છે ત્યારે અમે એક પરિવાર તરીકે લડીએ છીએ અને આ વાત ગુજરાતની જનતા પણ જાણે છે. અને અમે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના અમારા શાસનમાં જે રીતે અમે જનતાના કામ કર્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કર્યું છે, જાહેર સેવાનું કામ કર્યું છે, ચાહે કોઈ સકારાત્મક સમય હોય કે નકારાત્મક સમય હોય, અમારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા જનતાની વચ્ચે રહ્યો છે. અમારી પાર્ટી કોંગ્રેસ જેવી નથી કે જે ખાલી ચૂંટણી આવે એટલે જનતા વચ્ચે આવે, જેમ દેડકા ચોમાસામાં કોંગ્રેસની બે વાત કરી જ નથી તમને. હું તમારે પક્ષની વાત કરું છું, તમે ક્યાં કોંગ્રેસની વાત કરો છો? મેં ખાલી એટલું પૂછ્યું કયા ક્રાઇટેરિયાના આધારે અત્યારે તો ઉમેદવારો અત્યારે તો પસંદ કરવામાં આવશે. મારી વાત પૂર્ણ થવા દો, આપણી બધી વાતનો જવાબ પણ મળી જશે. પણ અભિષેકભાઈએ તેમની વાતમાં કેટલાક કટાક્ષ અમારી પાર્ટી પર કર્યા હતા, તો મારા જવાબમાં પણ મારે એમને જવાબ આપો, એ મારા માટે મારી પાર્ટીની ફરજ છે અને હું જવાબ એમને એના માટે હું તમને સમય આપીશ, પણ મેં જે પ્રશ્ન પૂછ્યો તો મને પહેલા તેનો જવાબ મળવો જોઈએ. મેં આપને ચોક્કસથી કહ્યું કે અમારી પાર્ટીમાં ઉમેદવાર કોણ હશે એ અમારી પ્રદેશ ચૂંટણી સમિતિ નક્કી કરશે. 11મી તારીખ એ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની આખરી તારીખ છે. તે પહેલા અમારી પ્રદેશ ચૂંટણી સમિતિ ચોક્કસથી નિર્ણય કરશે. અમે એક ટીમ સાથે મેદાનમાં ઉતરીશું અને અત્યારે 95% સ્થાનિક સ્વરાજ્યની બેઠકો કે જે 10,000 થી વધુ બેઠકો પર ચૂંટણી આવવાની છે, એ 95% ઓલરેડી ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે જીતી ચૂકેલી હતી અને અમને વિશ્વાસ છે કે અમારા રિપોર્ટ કાર્ડના આધારે આ વખતની ચૂંટણીમાં અમે ગત વખત કરતા પણ પ્રચંડ જનાદેશ સાથે ફરી એકવાર વિજયી થઈશું. કોંગ્રેસ કે જે ખાલી મીડિયા અને સોશિયલ મીડિયામાં છે, જમીન પર ક્યાંય નથી, તેનો ફરી એક વખત સફાયો જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપીને કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો આ વખતે પણ કરવાની છે. કલ્પભાઈ, હજુ તો એક્ઝામ ડિક્લેર થઈ છે, પેપર લખવાનું હજુ બાકી છે, પહેલા તમે રિઝલ્ટ ડિક્લેર કરી દો, મારે ક્યાં જવું? મને તો એ સવાલ થાય છે. વિશ્વાસ છે ને, જનતાનો વિશ્વાસ અમારી સાથે છે, એ સમગ્ર માહોલમાં દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા કલ્પભાઈ એક સવાલ મારે આપને પણ પૂછવું હશે. તમે જે રીતે યુવા ચહેરાને અત્યારે તો જે પ્રાધાન્ય આપવાની વાત કરો છો, આ યુવા ચહેરાને માત્ર ચહેરા તરીકે જ અત્યારે તો લાવવામાં આવશે કે પછી નિર્ણાયક ભૂમિકામાં પણ જોવા મળશે? યુવા ચહેરાને તક આપવી એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. અમે યુવાઓને પણ તક આપીએ છીએ, સાથે અમારા સિનિયર આગેવાનો પણ હોય છે. આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ 45 વર્ષના છે, આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ યુવાન છે, નાયબ મુખ્યમંત્રી શ્રી પણ યુવાન છે, રાજ્ય સરકારના મંત્રીઓ પણ ઘણા યુવાનો છે. એટલે અમારે હું એ જ કહું છું એમને ભાઈ કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાનું ઘડતર કરવું એ આજથી નહીં, અમારી પાર્ટીની સ્થાપનાથી છે કે અમે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરીએ છીએ. જ્યારે કાર્યકર્તા પાર્ટીમાં કાર્યકર્તા બનીને આવે છે તો ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત સિદ્ધાંતો, એની પંચનિષ્ઠા, એની વિચારધારા કે પાર્ટી કયા સંજોગોમાં પાર્ટી ઉભી થઈ હતી તેનું ઘડતર આપવામાં આવે છે. અમારો કાર્યકર્તાને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવે છે. ભાઈ, હું આપને શું પ્રશ્ન પૂછી રહ્યો છું કે એ એક ખાલી ચહેરા તરીકે હશે કે પછી નિર્ણાયક ભૂમિકામાં પણ હશે ઉમેદવાર?
જે ચહેરો હોય છે એ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો હોય છે. અમારા માટે ચહેરા કરતા ભારતીય જનતા પાર્ટીનું કમળ, અમારા સિદ્ધાંત, અમારી વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પદ્ધતિ એ સર્વોપરી હોય છે. અમારો ઉમેદવાર કમળ લઈને ઉભો હોય છે. અમારા માટે કમળ સર્વોપરી છે, ઉમેદવાર બીજા નંબરે છે. એટલે જે ઉમેદવાર હશે એ સક્ષમ હશે, જે ઉમેદવાર હશે એ જનતાના કામ કરી શકે તેવો હશે, જે ઉમેદવાર હશે એ જનતાની વચ્ચે રહેનારો હશે, અને જે ઉમેદવાર હશે તે સ્થાનિક વિસ્તારોમાં જે સમસ્યાઓ હશે તેને દૂર કરશે અને વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવશે, એવો અમને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે. કલ્પભાઈ, જાહેર જનતાએ ઉમેદવાર નહીં જોવાનો, માત્ર કમળ જોઈને અત્યારે તો વોટ આપી દેવાની એવું તમે કહી રહ્યા છો? કમળનો ઉમેદવાર એ સંપૂર્ણપણે સજ્જ હોય છે. જનતાને પણ ખબર છે કે કમળનો ઉમેદવાર છે તો એ નિષ્ઠાવાન છે, કમળનો ઉમેદવાર છે તો જનતા વચ્ચે રહેનારો છે, કમળનો ઉમેદવાર છે તો જનતાના કામ કરનારો છે, કમળનો ઉમેદવાર છે તો તકલીફમાં જનતા સાથે ખભેથી ખભે મિલાવીને કાર્ય કરનારો કાર્યકર્તા છે. એટલે ભાજપની છાપ જે જનતામાં છે કે ભાજપ એટલે વિકાસ, ભાજપ એટલે વિશ્વાસ, ભાજપ એટલે રાષ્ટ્રવાદ, ભાજપ એટલે શાંત અને સલામત ગુજરાત, ભાજપ એટલે સામાજિક સમરસતા. આ ભાવના એ અમારી કાર્ય પદ્ધતિ અને અમારા 30 વર્ષથી વધારના રિપોર્ટ કાર્ડના આધારે જનતાની વચ્ચે અમે વિશ્વાસ બનાવી શકીએ છીએ અને આવનાર સમયમાં અમે વધારે સારું કામ કરવાનો પ્રયાસ કરીશું અને જનતા વચ્ચે જઈશું. રિપોર્ટ કાર્ડ ઉપર હું હમણાં એક હજુ સવાલ પૂછું, પણ તેની પહેલાં મારે અભિષેકભાઈને એક વાત પૂછવી છે. યુવાનોને તમે અત્યારે પ્રાધાન્ય આપવાની વાત કરો છો અભિષેકભાઈ, યુવાનો વિચાર માત્ર અત્યારે તો એક ઇમેજ બિલ્ડિંગ માટે અત્યારે તો મૂકવામાં આવે છે કે પછી વાસ્તવિક પરિવર્તન લાવવા માટે અત્યારે તો તે યુવાનોને મેદાનમાં ઉતારવામાં આવે છે? જી યજ્ઞભાઈ, અમારી જે પહેલી પ્રથમ યાદી ડિક્લેર થઈ છે તેમાં ઘણા બધા યુથ કોંગ્રેસના અને યુવાન ચહેરાઓ, યુવાન મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને ઘણા બધા ચહેરા એવા પણ છે કે જે એજ્યુકેટેડ છે અને વર્ષોથી જ્યારથી NSUI, યુથ કોંગ્રેસ અને અત્યારે હાલમાં જે મોટી કોંગ્રેસ અથવા તો અમારા સ્પોક પર્સન્સ પણ, જે મીડિયાના સ્પોક પર્સન્સ હોય છે, એ લોકોને પણ ટિકિટ આપવામાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે સાથે દરેક જ્ઞાતિ, જાતિ અને યુવાન અને વડીલ દરેકનું એક સમન્વય કરીને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ તક આપવાનો એક પ્રયત્ન કર્યો છે. અમુક સીટોને જે હવે ડિક્લેર થવાની બાકી છે, આજકાલમાં લગભગ યાદી ડિક્લેર થશે, એ યાદીમાં પણ આપણે જોવા મળશે કે નવા યુવાન ચહેરાઓ અને જે પોતે જાતે નિર્ણય લઈને પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરતા હોય, અને બનાસકાંઠાનું જે પૂર હોય, વાવથરાનું પૂર હોય, ત્યાં પણ ખૂબ સારી રીતે કામગીરી કરી હોય તેવા યુવાન ચહેરાઓને પણ ટિકિટ આપવાનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે. આદિત્યભાઈ, જ્યારે આપણે યુવા ઉપર વાત કરીએ તો આપના મત અનુસાર કયા ક્રાઇટેરિયા યુવાઓમાં અત્યારે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે તો કયા ક્રાઇટેરિયા હોવા બહુ જરૂરી છે આપના મત અનુસાર? યજ્ઞભાઈ, મને લાગે છે કે આ બધા જે મુદ્દા છે આપણા, એ બધા સકારાત્મક દ્રષ્ટિએ જોવા જોઈએ. આપણે આ પક્ષોની લડાઈ નથી, આ વધારે એક મોટા પરિવર્તનની વાત છે. બધા પક્ષો આ દિશામાં કામ કરી રહ્યા છે, તે સ્વાગત યોગ્ય જ છે. યુથ આ વખતે ખાલી વોટ નથી કરવાનું, એ લીડ કરવાનું છે. જ્યારે તમે મુદ્દાઓની વાત કરો છો, જ્યારે આપણે વાત કરીએ છીએ કે કયા પેરામીટર્સ હોવા જોઈએ, કે યુવાઓમાં શું સ્કિલ્સ હોવી જોઈએ, તો સૌથી પહેલા જેમ બંને પક્ષોના નેતાઓએ કહ્યું કે બંને ઓન ગ્રાઉન્ડ કામ કરવા જોઈએ. જો એ લોકો સ્થાનિક મુદ્દાઓ વિશે નથી સમજતા, હવે સ્થાનિક મુદ્દાઓમાં આપનું આવી ગયું વેસ્ટ મેનેજમેન્ટ આવી ગયું, અર્બન પ્લાનિંગ આવી ગયું, વોટર લોગિંગ આવી ગયું, નાના મુદ્દા, તો આગળ એ લોકો પોલિસી મેટરમાં પણ કામ નહીં કરી શકે જો એ નથી સમજતા તો. પણ આજનો યુવા ખૂબ વિઝનરી છે, આ બધી નાની જે વસ્તુઓ છે એ ખૂબ સમજે છે. જ્યારે વાત કરીએ આપણે આપણા દેશના વડાપ્રધાનની શ્રી નરેન્દ્રભાઈ મોદીની, મોદીજીએ બહુ સકારાત્મક રીતે યુવાઓને દેશના ડેમોક્રેટિક જે પ્રોસેસીસ છે એમાં લાવવા માટે કામ કર્યું છે. પાર્ટી થકી કર્યું હોય કે પછી ઓવરઓલ આપણે ઘણી બધી અલગ મિશન્સ છે એ કન્સિડર કરીને કર્યું હોય. જ્યારે વાત છે નિર્ણાયક ભૂમિકાઓની, તો હું એવું માનું છું, મારું દ્રઢપણે એવું માનવું છે કે યુથ રિપ્રેઝન્ટેશન એ આ ડેમોક્રેટિક પ્રોસેસમાં એમને લાવવા માટેનો પહેલો સ્ટેપ છે. પણ એમનું એમ્પાવરમેન્ટ ત્યારે જ થશે જ્યારે એમને પાવર આપવામાં આવશે
અને જ્યારે એમની એ ભૂમિકા સ્ટ્રોંગ કરવામાં આવશે કે એ લોકો ડિસિઝન મેકિંગમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરી શકે અને ડિસિઝન્સ લઈ શકે. બિલકુલ સાચી વાત છે. અને આદિત્યભાઈ બીજો એક સવાલ એ પણ આપણે કે અત્યારનું યુવાધન જે યુથ બ્રિગેડ આપણે તો અત્યારે કહી શકીએ આપણે ભારત માટે તો એમણે અત્યારે તો શું જોઈને વોટ કરવો જોઈએ કે પછી પેલું રીલ્સમાં સારી વસ્તુઓ દેખાડે એ અત્યારે તો જોઈને વોટ કરવો જોઈએ કે પછી રિયાલિટી શું છે એ જોઈને પણ અત્યારે તો વોટિંગ કરવું એ બહુ જરૂરી છે અત્યારના યુવાધને? આજે જે આપણી પાસે યજ્ઞભાઈ જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એમાં યુવાઓ અત્યારે જો યુવાઓ સકારાત્મક રીતે અને ઇફેક્ટિવલી જો કામ કરી શકશે અને એ વિચાર સાથે વોટ આપશે કે આ માણસ યોગ્ય છે અમારા વોર્ડમાં કે અમારી જે તે કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે બીજા બધા ઇલેક્શનમાં, કે આ માણસ કામ કરી શકશે, અમારા માટે કામ કરી શકશે અને આણે કામ કર્યું છે, એ જ માણસ સકારાત્મક રીતે આ દરેક રીજન સ્પેસિફિક એ પર્ટિક્યુલર એરિયાને કે પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટને કે પર્ટિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્સીને આગળ વધારી શકશે. જ્યારે યુવાઓ શું વિચારે છે, યુવાઓ આજે સૌથી કદાચ વધારે આપતા હોય જે વાસ્તવિકતા છે એ એજ્યુકેશનને આપે છે. 1. સેકન્ડ, સૌથી એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તો અગેન આપણે જેમ પહેલા વાત કરી ગ્રાઉન્ડ વર્કની, જે વાસ્તવિક જે સમસ્યાઓ છે, જે પ્રોબ્લેમ્સ છે યુવાઓના, જે પ્રોબ્લેમ્સ છે સિનિયર સિટીઝન્સના, આ બધું જે સમજતા હોય છે, જે પક્ષના કાર્યકર્તાઓ, જે પક્ષના નેતાઓ સમજતા હોય છે અને જેની ઉપર એ કામ કરતા હોય છે એમને આપવા જોઈએ. થર્ડ, જેમની પાસે વિઝન છે, વિઝન ઇન ટર્મ્સ ઓફ કે કામ કઈ રીતે નીકળે એ નહીં પણ ફ્યુચર પ્લાનિંગ, લોંગ ટર્મ પ્લાનિંગ, એમને યુવાનોએ પ્રાધાન્ય આપવું જોઈએ. એ દ્રઢપણે મારું માનવું છે. બિલકુલ સાચી. અત્યારે યુવાઓના સહારે રાજકીય પક્ષો તો જોવા મળી રહ્યા છે પણ હવે આગામી સમયમાં યુવાઓને તક તો આપવામાં આવશે પણ તેની સાથે નિર્ણાયક ભૂમિકામાં આગળ લાવીને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય તેમાં હવે કેવી રીતે આગળ લઈ જવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. કલ્પભાઈ, આદિત્યભાઈ અને અભિષેકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં જે પ્રમાણે આપણે યુવાઓને લઈને જે આજે ચર્ચા વિચારણા કરી અને તમામ બાબતોને લઈને તરફ તો જે એમ કહેવામાં આવે ને કે એક નિષ્કર્ષ પણ મેળવવામાં આવ્યો કે અત્યારના સમયમાં યુવાઓ અત્યારે તો કેવી રીતે આગળ વધવું જોઈએ, શું વધવું જોઈએ અને કઈ બાબતો જોવી જોઈએ તે પણ અત્યારે તો જાણવું એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.